કરીએ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદના બાવળામાં વરસાદી પાણીના કારણે હાલાકી સર્જાઈ છે। બાવળા હાઈવે પરનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ થયો છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કના રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા નોકરિયાતોને હાલાકી પડી રહી છે। વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ વરસાદી પાણી યથાવત છે। નોકરિયાતો ટ્રેક્ટરમાં બેસીને સ્થળ પર જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે લોકો ટ્રેક્ટરમાં બેસીને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જઈ રહ્યા છે। ચાંગોદર બાવળાનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। બાવળાના દ્રશ્યો છે। નજીક આવેલા ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે જે છેલ્લા ઘણા દિવસોથી 72 કલાકથી પણ વધુ સમય વીત્યો, વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આખા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તે પાણીમાં ગરકાવ થયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। જ્યારે જીવના જોખમે અહીંયાથી લોકો તો પસાર થતા હોય છે, પરંતુ પાણીમાં આખું ગરકાવ છે। જ્યારે નોકરિયાત વર્ગો છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। ટ્રેક્ટર મારફતે અંદર જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંયા આપ જોઈ શકો છો જે રીતે ટ્રેક્ટર મારફતે લોકો અહીંયાથી પસાર થતા નજરે છે તે પડી રહ્યા છે। કેટલા સમયથી આ પાણી ભરાયેલું છે? 2-3 દિવસથી અઠવાડિયું તકલીફ તો પડે છે। નોકરી જઈએ તો કેવી રીતે જવું પડે છે? આ ટ્રેક્ટરમાં મેડમ જવું પડે। જો વ્હીકલ ક્યાં મૂકો? વ્હીકલ તો અહીંયા ગમે ત્યારે ચોરી પણ થઈ જાય, કોઈ જવાબદારી લેતું નહીં। કેટલી હાલાકી પડે છે? બહુ હાલાકી પડે છે। આમાં બાવળામાં પણ બહુ પાણી છે અને અત્યારે અહીંયા કયો વિસ્તાર છે? સરી પાટિયાનો વિસ્તાર છે અને આ ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે। આમાં અમારે ક્રોમા કંપનીમાં જવાનું છે, પણ આ જો વ્હીકલ આ મેલ લે તો ચોરી થવાની બહુ સંભાવના રહે છે। લોકોમાં હાલાકી અને લોકોમાં રોષ છે તે જરૂર જોવા મળી રહ્યો છે, કારણ કે કલાકો વીતી જાય છે, 72 કલાકથી પણ વધુ સમય વીત્યો, તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી। લોકો જીવના જોખમે અહીંયાથી ટ્રેક્ટરમાં નોકરિયાત વર્ગો છે તે પસાર થતા નજરે પડી રહ્યા છે। જ્યારે આ વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।